હા, હાલો અરબી સમુદ્રમાં આવી ગયા આપણે રામેશ્વર આવ્યા છીએ. ત્યાંથી આપણે હવે ધનુષકોડી આવ્યા છીએ. ધનુષકોડીમાં બે દરિયા છે અલગ અલગ. એક સાઈડ અરબી સમુદ્ર છે આપણો ગુજરાત વાળો, એક સાઈડ હિન્દ મહાસાગર છે. અત્યારે આપણે અરબી સમુદ્રમાં આવ્યા છીએ. અરબી સમુદ્ર છે ઈ થોડોક તોફાની બહુ છે. એમાં મોજા ઉછળે છે. મોજા ઉછળે છે. આપડે બહુ અંદર જાવું નથી. બહુ અંદર જાવું નથી, થોડાક જ પગ બોળવાના છે. કાલે આપણે દરિયામાં નાહ્યા હતા એટલે આજે દરિયામાં નાવું નથી. બહુ મજા આવે છે અહીંયા, બહુ ઠંડુ વાતાવરણ છે. તડકો બહુ ઓછો છે. બહુ પાણી ઠંડુ છે. માણસ બહુ જ છે અહીંયા. બહુ મજા આવે એવું છે. તો એક બેન રિંગ બનાવે છે. બેન લિંક બનાવી છે. તો કેવી સરસ બનાવી છે અહિયાં લિંક. બહુ સરસ લિંક બનાવી છે. એક લિંક વા છે. છે. જો એક લિંક અહીંયા કેવી સરસ મંદિર જેવું બનાવ્યું છે. મંદિર જેવું અહિયાં બનાવ્યું છે. હવે આપણે બનાવશું લિંક અહીંયા. આપણે અહીંયા લિંક બનાવીએ છીએ. તો દરિયા આવ્યા હોઈએ એટલે લિંક તો બનાવી જ પડે. આપણે જાજી નથી બનાવવાની. પાટેશ્વર બનાવે છે પાટેશ્વર, પણ એક પાટેશ્વર તો 108 લિંક ના બનાવવા પડે. પણ આપણે એટલી બધી નથી બનાવી કે આપણી પાસે એટલો ટાઈમ નથી. આપણે હજી ઘણું બધું જોવાનું બાકી છે. એ આપણે આટલી જ પાટેશ્વર બનાવશે. હવે આપણે લિંક બનાવી લીધી છે. હવે શ્રીરામ લખવાના છીએ આપણે. શ્રીરામ લખો એટલે દરિયો નમન કરવા રામ ભગવાનને ફરજિયાત આવે છે. તો થોડી વારમાં મોજું અહીંયા પહોંચી જશે. હવે આપણે હાથ ધોઈ નાખીએ, બહુ રેતી વાળા થઈ ગયા છે. જો તમે જોઈ શકો છો, રામને નમન કરવા દરિયો પહોંચી ગયો છે. આવી ગયો દરિયો. હમણાં થોડી વારમાં બીજું પણ મોજું આવશે. રામને નમન કરી જશે. જો પહોંચી ગયું તમે જોઈ શકો છો. રામ ભગવાનને નમન કરી હવે આપણે બાજુ જાશું. જાવ છે ને, ચાલો હવે આપણે જઈએ છીએ. ચાલો હવે રાજુ નો પપ્પા ઘોડા ઉપર બેસે છે. એને ઘોડા સવારી કરવાનો બહુ શોખ છે. એટલે ઘોડા ઉપર બેસે છે.
ચાલો જો ઘોડો ચાલતો થયો હવે જાય છે ઘોડો, ક્યાં સુધી જાય તે આપણે જોઈએ. ચાલો હવે ઘોડો આવી ગયો છે. ચાલો આપણે આવી ગયા, બે સમુદ્રનું મિલન થાય છે ત્યાં આવી ગયા આપણે. આમ બાજુ મહાહિંદ સાગર છે, હિન્દ મહાસાગર આમ બાજુ છે, ત્યાંથી આમ આવે છે. જો વાંથી દેખાય છે પાણી થોડું અલગ થઈ ગયું લાગે છે, અને અહીંયાથી બે સમુદ્રનું મિલન થાય છે. આ આપણો અરબી સમુદ્ર છે, આમ બાજુથી આવે છે હિન્દ મહાસાગર. બે સમુદ્રનું અહીંયા મિલન થાય છે. હિન્દ મહાસાગર શાંત છે અને આપણો અરબી સમુદ્ર બહુ તોફાની છે, બહુ મોજા ઉછળે છે એના, એટલે બહુ જોવાની મજા આવે છે. અહીંયા બહુ બધું સરસ લાગે. ઓલું પાણી તો એકદમ અલગ લાગે છે, સેજ કાળસ જેવું લાગે છે. આ બ્લુ કલર લાગે છે ઓલું પાણી, અને આ પાણી લીલું લાગે છે. બેનું મિલન થાય એ આપણને દેખાય જ છે, એકદમ સરસ રીતે દેખાય છે કે બે દરિયાનું, બે સમુદ્રનું મિલન થયું છે એવું લાગે છે. અહીંયા બહુ બધા માણસો ઊભા છે, અંદર ઓછા આવે છે, બારે બધા બહુ ઊભા છે. હવે આપણે આવી ગયા હિન્દ મહાસાગર. આ દેખાય છે એ હિન્દ મહાસાગર છે. આ બધું આમથી આમ હિન્દ મહાસાગર છે. જો કેટલો શાંત છે. આપણો અરબી સમુદ્રમાં મોજા ઉછળે છે, આમાં મોજા નથી ઉછળતા. બે એકદમ સામસામે જ છે, વચ્ચે ખાલી રસ્તો જ છે. આ સાઈડ હિન્દ મહાસાગર છે, આ સાઈડ અરબી સમુદ્ર છે. વચ્ચે આમને રસ્તો જાય છે. બધા લોકો અહીંયા જોવા આવી શકે છે. અહીંયાથી પાછો રસ્તો બંધ થઈ જાય છે. અહીંયાથી દરિયો, બે દરિયા એક બાજુ એક થઈ જાય છે, મિલન થાય છે બે દરિયાનું, એટલે અહીંયા રસ્તો બંધ થઈ જાય છે. અહીંયા બધા ફરવા વાળા આવે, ફરી જોઈ અને પાછા વયા જાય છે. આમ સાઈડ બોટ આવે છે. भारत का लास्ट ट्रक है ना? हाँ, भारत के लास्ट। ચાલો હવે આપણે જઈએ છીએ ધનુષકોડીમાં. એક ભૂતિયો એક ભૂતિયો ચર્ચ છે,
જો તેના ઉપર મોર બેઠો, જો બેઠો. ભૂતિયો ચર્ચ છે ત્યાં આપણે જઈએ છીએ. એનો રસ્તો અલગ છે, આ નથી. આ સામે વાળો છે ને એ ભૂતિયો ચર્ચ છે. ત્યાં આપણે જઈએ છીએ, જોવા જઈએ. ત્યાં અંદર શું છે એ આપણે જોઈએ. એ 1960-65 ની અંદર આ બધું વાવાઝોડું અને ભૂકંપ ને આ ને તે ને એવું બધું થયું ને, એમાં આ બધું નષ્ટ થઈ ગયું છે. આ બધું જો દેખાય છે, બધું પડી ગયું છે. આ બધું એકદમ આવું થઈ ગયું. જો અહીંયા મોર બેઠો, આવું બધું થઈ ગયું છે. એટલે આ બધું ખંડેર જેવું લાગે છે. આપણી ભાષામાં, ગુજરાતી ભાષામાં કહીએ તો આ ખંડેર છે. એક ભૂતિયો ખંડેર બોલાય આપણી ભાષામાં. ત્યાં આપણે જઈએ છીએ, અંદર જાશું. ત્યાં અંદર જવાની મંજૂરી નથી લાગતી. અંદર જવાની મંજૂરી નથી લાગતી, કોઈ જાતું નથી. એટલે આપણે નહીં જઈએ અંદર. અને પેલો ઓલો મોર છે ને એ આપણે ભેગો જ આવે છે. અને આપણે ગુજરાતી માણસો બહુ ગમે, એટલે આપણે ભેગો જ આવે. અને જો સામે દેખાય એને ચર્ચની, જો સામે દેખાય બધું જૂનું થઈ ગયા. આવીએ દરિયાને કાંઠે જ છે. આપણો અરબી સમુદ્ર છે ને એના જ કાંઠે છે. ઓલા બે દરિયા જોયા હતા ને એ રામ સેતુ હતું. અને હવે આ ધનુષકોડીનું એક ગામ છે. જૂનું બહુ પડી ગયું છે, બહુ વર્ષો જૂનું. 1960-65 ની અંદર આ બધું પડી ગયું છે. એટલે આ બધું અત્યારે જો 1, 2, 3, 4 ઓલું મંદિર કઈક નવું બને છે. કયું બનતું હશે એ ખબર નથી. આ બધા મકાન જેવા, મંદિર જેવા, ચર્ચ જેવું બધું દેખાય છે. આમ ને આમ ને આ બધું દેખાય છે બધું. પછી સામે તો દરિયો જ છે, દરિયાને કાંઠે જ છે આ બધું. આ બધું એકદમ જો આ કે થોડુંક છે એ મકાન પડી ગયું હોય એવું લાગે છે. મકાન હોય કે મંદિર હોય, જે હોય બહુ ચોખ્ખું દેખાતું નથી. એટલે એ બધું પડી ગયું છે. આમ બધો દરિયો જ છે. આ બધી તૂટેલી ફૂટેલી બોટ પડી છે, એ ચાલુ નથી. એ કઈ બોટ જે બાજુ દરિયો આપણે છે ને વિભીષણ મંદિરે પહોંચી ગયા. વિભીષણ એટલે રાવણના નાનો ભાઈ, જેને રામને સાથ આપ્યો હતો લંકામાં જવા હારું. વિભીષણ એના મંદિરે જઈએ છીએ આપણે. એના મંદિરે જવાનો આ રસ્તો છે. થોડુંક ઊંચું મંદિર છે. સામે ખાડી છે, દરિયો નથી, ખાડી છે.
અહીંયા મંદિર, જો આ મંદિર છે ને, ઈ મંદિર રામનો ભાઈ વિભીષણ નું છે. અહીંયા રામ સીતાજીને લઈને આવ્યા ત્યારે રાજ્યાભિષેક વિભીષણ નું રામે આ જગ્યાએ કર્યું હતું. અંદર મંદિરમાં વિડીયો શૂટિંગ નથી કરવા દેતા, એટલે આપણે બહાર આવીને કરીએ છીએ. અંદર નથી, મનાય છે વિડીયો શૂટિંગ કરવાનું, એટલે આપણે નથી કર્યું. અહીંયા બહાર આવીને કરીએ છીએ. પણ આ સામે મંદિર છે એ જ વિભીષણનું મંદિર છે. ત્યાં રામ, સીતા, લક્ષ્મણ અને વિભીષણ ત્રણેયની મૂર્તિ છે અંદર. ત્યાં અમે દર્શન કર્યા. ત્યાં જવાની મનાય છે. જો પેલું મંદિર છે, દરવાજો દેખાય, એ મંદિર છે, પણ અંદર નહીં શૂટિંગ કરવાની મનાય છે, એટલે આપણે નથી કર્યું, બહાર આવીને કરીએ છીએ. હવે આપણે આવી ગયા છીએ મંદિરની બહાર આવી ગયા છીએ. ત્યાં બહુ જૂનું ટ્રેનના પાટા છેકમાંથી અમને બહુ જૂના મીટર ગેજ નહીં, હા મીટર ગેજ હાલતી, પેલા કોલસાથી એન્જિન હાલતું. છેકમાંથી આમને છે આમ છેક આમ છેક જો આમ છેક ધનુષકોડી દેખાય. આમ છે ઓલું ધનુષકોડી નહીં, આમ રામ સેતુ બાજુ છે. ત્યાં સુધી ટ્રેન પેલા આવતી, પેલા ઘણો સમય પેલા 1960 ની પેલા આવતી હશે. હવે ત્યાં કાંઈ નથી. જૂનું રેલવે સ્ટેશન એક નહીં જેવું અમથું એવું જ ઊભું છે. અમથું દિવાલ એમ કેવાય કે રેલવે સ્ટેશન એવું છે કામ બાજુ. ચાલો હવે આપણે આવી ગયા છીએ. અહીંયા રામ ભગવાનના ચરણ પગલા છે. આ મંદિર છે. એ મંદિરમાં વિડીયો ઉતારવાની મનાય છે, એટલે આપણે બહારથી લઈએ છીએ. ચરણ પગલા છે. ભગવાન લંકામાં જ્યારે ગયા હતા ને, ત્યારે પેલા અહીંયા રોકાણા હતા, અહીંયા વિશ્રામ કર્યો, પછી લંકામાં ભગવાન ગયા, એટલે આપણે અહીંયા આવી ગયા છીએ. આ મંદિર છે. આખું હળંગ મોટું મંદિર છે. બહુ સરસ મંદિર છે. બ્રિજ ઉપર આવ્યા છીએ. આ સામે રસ્તો છે. આ નીચે છે ને, એ જૂનું રેલવે નો રસ્તો છે, એ અત્યારે બંધ છે. આ નવો ચાલુ થાય છે, રામેશ્વર આવવા જવાનું. આ એક ટાપુ છે. ટાપુ છે, દરિયામાંથી રસ્તો રામેશ્વર જાય છે. આ બાજુમાં છે એ વાહન આવવા જવાનો પામન બ્રિજ છે. એ આ બ્રિજ છે પામન. અને આ રસ્તો છે. આ નીચે છે એ જૂનો રસ્તો છે, એ બંધ છે. આ ચાલુ થઈ ગયો છે. ચાલુ થયો નથી, હજી કામ ચાલુ છે, બનશે એ. દરિયો છે. દરિયો છે એટલે જખાડે ત્યાં દરિયાનું પાણી આવું છે, કુવાનું પાણી આવું છે. મીઠું છે કુવાનું પાણી. બહુ મીઠું પીલા तोड़ दीजिए भैया. हेलो આપણે બાણગંગા આવી ગયા છીએ. રામેશ્વરમાં બાણગંગા, જ્યાં ભગવાને સીતાજીને લંકામાંથી લઈ અને પાછા આવ્યા હતા,
ત્યારે સીતાજીને તરસ લાગી હતી, તો આ જગ્યાએ ભગવાને બાણ મારી અને પાણી કાઢ્યું. તો આ આખો દરિયો છે, એકદમ દરિયો છે. અને આ કુવો છે. બાણ માર્યું હતું એટલે મીઠું પાણી નીકળ્યું રામે સીતાજી માટે. મીઠું પાણી છે, એકદમ મીઠું છે, સરસ છે, અમે પીધું છે. आना है आपको शूटिंग में आना है नहीं आना चैनल बना रहा है हेलो આપણે કન્યાકુમારી આવી ગયા છીએ અને ત્યાં ત્રિવેણી સંગમ છે. 3 દરિયા ભેગા થાય, એક અરબી સમુદ્ર, પછી આમથી હિન્દ મહાસાગર અને એક બંગાળનો દરિયો, એટલે બંગાળની ખાડી જે આપણે કહીએ એ. આ બધી જગ્યાએ ત્રિવેણી સંગમ ભેગો થાય છે. એ ત્રિવેણી સંગમ અહીંયા નીચે જો શિવલિંગ છે, નંદી મહારાજ છે, એને અભિષેક કરે છે. જો ત્રિવેણી સંગમ અભિષેક કરે છે 3 દરિયા ભેગા થઈને. આ કન્યાકુમારી છે.